ત્યારનો ભગવાન ભગવાન કરે ભગવાનનો ભગત લાગે. અરે સાધુ મહાત્મા હું તમને ઓળખો નહીં. મને તો તું ક્યાંથી ન વળે. ભગવાનનો ભગત જ છો ને. ભગવાન ભગવાન. હા. તારું નામ શું? મારું નામ હરજી ભાટી. હરજી ભાટી. ત્યારનો ભગવાન ભગવાન કરે કોઈ દિવસ ભગવાનને જોયા છે? અરે ના સાધુ મહાત્મા હું તો દ્વારકાના નાથની ભક્તિ કરું છું. મેં ક્યારે ભગવાન જોયા નથી. દ્વારકાનો નાથ તારી સામે આવીને ઉભો રહે તું એને ઓળખી જા. આવા સાધુ મહાત્મા રૂપમાં તો હું કેમ ઓળખું છું? પણ કદાચ દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તારી સામે આવીને ઉભો રહે તો તું એને ઓળખી જા. અસલી રૂપ હોય તો ઓળખું. એમ તો લે હરજી લે આ મારું અસલી રૂપ છે ઓળખી જા મને. આ તો દ્વારકાનો નાથ. મને માફ કરો. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. બધા ગુનાહ હરજી મેં માફ કરી દીધા. આજે દ્વારકાનો નાથ તારી ઉપર પ્રસન્ન છે. જે જોતું હોય તે માગી લે હરજી. અરે પ્રભુ મારે બીજું કાઈ નથી જોતું. મારે તમારા બે વસન જોઈએ. અરે માગી લે હરજી. પેલું વસન એ કે જ્યાં તમારો ફોટો ને મારો ફોટો. હા હરજી આ કૃષ્ણ અવતાર છોડી જ્યારે હું રામદેવ અવતાર ધારણ કરીશ ને જ્યાં મારો ફોટો હશે ત્યાં તારો ફોટો હશે. બીજું વસન માગી લે હરજી. અને તમારા જન્મમાં વખતની પહેલી આરતી મારા હાથે ઉતરવી જોઈએ. તથાસ્તુ હરજી. જ્યારે પોખરણ ગઢની અંદર મારો જન્મ થશે ત્યારે પહેલી આરતી તારા હાથે ઉતરશે. જ્યારે મારી 42 વર્ષની ઉંમર થશે અને હું સમાધિ લઈશ ને ત્યારે છેલ્લી આરતી પણ તારા હાથે ઉતરશે. તથાસ્તુ હરજી. બોલ દ્વારકાધીશની જય. આજે સ્વામી નામ કળર કે મારા બાબરા. કરો સ્વામી તમારા દિલયાની વાત. કરો સ્વામી તમારા હૃદયની વાત. સ્વામી નામ કળર કે મારા બાબરા. હા સતી હું દ્વારકાધીશ કૃષ્ણ કન્યાને દ્વારે ગયો તો અને
પ્રભુ રણછોડરાયે અમડાલીના બે એવા પુષ્પ આપ્યા છે અને આપણા વાંજિયા મેણા ભાંગ્યા છે સતી. સ્વામિનારાયણ. પેલા પુષ્પનું નામ શું રાખશે? હા સતી, રંગમહેલની અંદર જ્યારે પેલા બાળકનો જન્મ થાય એનું નામ હેવા રાખજો રાખજો વીરમદેવ રૂડા નામ જોજો. હું દ્વારકાથી રણછોડરાયને શરણે ગયો તો અને પ્રભુ રણછોડરાયે અમડાલીના બે પુષ્પ આપ્યા છે અને આપણા વાંચ્યા મેણા ભાંગ્યા છે. રંગમહેલની અંદર જ્યારે પહેલા બાળકનો જન્મ થાય એનું નામ રૂડા વિરમદેવ રાખજો. જ્યારે રંગમહેલની અંદર બીજા બાળકનો જન્મ થાય એનું નામ રૂડા રામદેવ રાખજો. એવા સેવામાં આજ વિદ્યા
હાલો બાપા રાજુભાઈ માનતા વાળા બાપા આવી જાઓ.
Oh, yeah.